એટલે ડ્રિંક એન્ડ ડ્રાઈવ નહીં કરવાનું અહીંયા. હા નહીં તો આવું થાય. કેમ ખાવાનું નથી ખાતી? અહીંયા તો આપણે કઈ સમોસા ને એવું મળે નહીં. મારીને મેન્શનમાં થિયેટર બનાવવા ડાયરેક્ટ બુક જ કરી દે આખું. બહુ જ પૈસા હે. આ ઘોડો નથી ગાઈસ, આ બધાનું સપનું છે. હે ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ વિડીયો, જે હવેથી યુટ્યુબ પર બી તમારો ભાઈ વ્લોગ ચાલુ કરશે. અને આ મારો પહેલો, ઓ વાવ વોટ અ સનલાઇટ, વાવ એ જ બતાવવા થોડો. હવેથી તમારો ભાઈ ફૂલ ગુજરાતી, સો ઓલ ધ ગુડ જ્યુસ, લાઈક શેર સબસ્ક્રાઈબ. તો તમારો ભાઈ રેડી થઈ ગયો છે અને મારી સાથે તમે બી આજે આવશો જ્યાં તમારો ભાઈ લઈ જશે, સમજી ગયા? તો ફાઇનલી તમારો ભાઈ રેડી થઈને ચાલો કામ પર મજૂરી કરવા. કામ એક કામ છે, સો એ પતાવીને પાછું ઘરે. એ જ જિંદગી છે આ દેશમાં. સો ગાઈસ, જે બી સપના જોઈને અમેરિકાવાના, પ્લીઝ નહીં આવતા. મેં રેકમેન્ડ નહીં કરું. મેં જો ફેમસ થઈ ગયો ને યુટ્યુબ પર તમારા સપોર્ટથી, તો મેં મૂવ થઈ જામ ઇન્ડિયા. કેમ કે આ દેશમાં બે વસ્તુ છે, ડોલર અને સ્ટ્રેસ. બે વસ્તુ હાનિકારક છે. અને આ છે વર્લ્ડ ફેમસ ફિગરોવા સ્ટ્રીટ. જેને બી નહીં ખબર હોય, ફિગરોવા સ્ટ્રીટ લોસ એન્જલિસ શાના માટે ફેમસ છે, પ્લીઝ ગૂગલ ઇટ, યુ વિલ નો ઇટ વાય ઇટ ઇઝ ટુ ફેમસ. સો એ જ છે. ડર તો તેની શરૂઆત થઈ ગઈ છે અહીંયા. ટ્રાફિક. એલે એમ તો બહુ મસ્ત સિટી છે, લાઈક વન ઓફ ધ બેસ્ટ સિટી, પણ ટ્રાફિકથી ડીલ કરે ને તો જ મૂવ થાવ. એટલે બાકી બેસ્ટ સિટી. યુએસસી કોલેજ ધ ફેમસ, જ્યાં એવું કહે કે બધા બોલિવૂડ ફિલ્મ સ્ટારના પોયરા અહીંયા ભણે, પોલિટિશિયનના, ને ત્યાં આપણને કે સરકારી સ્કૂલમાં ભણો અને એ લોકોના પોયરાને કેલિફોર્નિયામાં ભણાવે. ભાઈ સનનો જે રિફ્લેક્શન પેલી બિલ્ડિંગ પર પડતો હોય ને, તમને કદાચ કેમેરામાં નહીં દેખાય છે, એમાં આગથી દેખાવ, જો ખાલી રિફ્લેક્શન જો કેટલો ખતરનાક. જો તમારો ભાઈ તમને આજે પરફેક્ટ ડાઉનટાઉનનો વ્યૂ બતાવે. આ જો અહીંથી જે વ્યૂ આવે ને, ખતરનાક. એક વાત તો છે યાર, એવું નહીં કે દર ફેર ઇન્ડિયાની તારીફ જ કરવાની ભાઈ. આ દેશમાં ભલે પૈસા જે બી હોય વગેરે વગેરે વગેરે, પણ યાર સિવિક સેન્સ તો બહુ જ સારી લોકોમાં. લાઈનમાં કોઈ હોર્ન નહીં, કંઈ નહીં, હોની મેરે બધા જતા હે. જો ઇન્ડિયા તે તો કાંથી માણસ જતે, એની લીધના વધારે ટ્રાફિક થાય, પણ કોને સમજાવવા જાય? ઇન્ડિયામાં ગાડી લઈને જાય એટલે માણસ ઈગો કેરી કરીને જાય કે એને બેન્ચો લેફ્ટ ટર્ન બી નહીં મારવા દેવાનો, એને જ પહેલાં જવું હોય, જેમ કે ચાંદ પર જવાના હોય. એટલે જીરીક આવું સ્ટ્રિક્ટ રૂલ્સ આવી જાય ને, તો ઇન્ડિયા ઇઝ બેસ્ટ ઇન ધ વર્લ્ડ ટુ લીવ. જો દિન દહાડ અહીંયા ટ્રોલ કરે, સાઇઝ મેટર. સાઇઝ મેટર કે સાઇઝ મેટર તો બાય ઓનલાઈન. ગાઈસ ફાઇનલી પહોંચી ગયો. આ માણસે લેટ કરાયું. આ માણસ, યસ, અરે અમારા ભૂમિન સેઠ. આ માણસ લેટ કરાવે અમને. રાતના મંદિર જાય. જય હનુમાન, જય શ્રી રામ. બેસ્ટ વેસ્ટર્ન ઓન્ટેરિયો. ત્યારે આવી આવો, તમારા ભાઈને ડીએમ કરો, મસ્ત ડિસ્કાઉન્ટ અપાઈશ. તમને લાગ્યો હોય ફ્રી, કે ફ્રી નહીં, ડિસ્કાઉન્ટ અપાઈશ.
સો જ્યારે બી આવો LA થી કલાક પર ઓન્ટેરિયો છે, એરપોર્ટ બી અહીંયા જ છે, એટલે જ્યારે બી આવો મસ્ત ફરવાનું થાય તો આવો. એવું સમજો તમારા ભાઈની જ મોટલ છે. શટલ બી આવશે એરપોર્ટ પર લેવા. આવી સર્વિસ કાં મળે? સો આવો યાર, કેલિફોર્નિયા ફરવા આવો, ઓન્ટેરિયો આવો. અહીંથી કલાક LA પડે, આટલું શાંતિ કાં મળે? એટલી પીસફુલ છે. આવું શાંતિ તો આઈ થિંક LAમાં બી નહીં મળે ભાઈ. સો આવો. શું કરતા છો? આવો. ગાઈસ આ માણસ એટલું લેટ કરાવતો છે ને, એટલું લેટ કરાવતો છે ભાઈ, કામમાંથી ઊંચું નથી પડાતું. આ બિઝી માણસ બધા પૈસા કમાવામાં દોસ્તારોને ભૂલી જાય ભાઈ. એવા પૈસા કઈ કામ ના મને કેવું મને કેવું તમે એવા પૈસા કામ ના હોય જે પૈસા દોસ્તારને ટાઈમ નહીં આપે. લાગે મને વચ્ચે ઊભી કર ઉપર. વેલકમ ટુ કેલિફોર્નિયા. આમ પકડીને જો બહાર કાઢ્યા જો ભાઈ હરકો દેખાતું નથી ઉપરે. એટલે ડ્રિંક એન્ડ ડ્રાઈવ નહીં કરવાનું અહીંયા. હા નહીં તો આવું થાય ભાઈ. એક ગાડીને પકડવા ત્રણ ગાડી દોડે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ નહીં આવે. ખબર નહીં ઠોઈકી આવે ગાડી કદાચ. ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા ડેટ શેક પીવા. બેસ્ટ ડેટ શેક મળે ફલકમાં. ડેટ શેક ખતરનાક મળે. આયરો આ છે ભાઈ. કેમ ખાવાનું નથી ખાતી? હે ચાલો આ કોણ ખાવાનું? ચાલો ચાલો આ કોણ પતાવવાનું? હે ડેલી અને આ ખાવાનું જોઈએ ઘરનું કે દેશી ખાવાનું જોઈએ હે ને તને? તો કઈ નથી ખાતી. ખીચડી ક્યારે ખામ એ બધું ટાઈમ આવી જાય ખાવા એને ટ્રીટ જોવે ખાવાનું. ટ્રીટ જોવે. પછી ચિકન તો હાથે હાથે ખવડાવે બા એટલે ખાઈ લે. માલું બચ્ચે ખાઈ લે. તાવ ગુડ ગર્લ. હાઈ ફાઈ. ગુડ ગર્લ. ખીચડી ખાવાની એમ તું આજે? ખીચડી ખાવાની. પગમાં હાઈ કર. હાઈ ફાઈ. હાઈ કરો. બેલો હાઈ. ગુડ. સર લાઈક શેર સબસ્ક્રાઇબ એમ કે. એ વ્લોગમાં કે નહીં લાઈક શેર સબસ્ક્રાઇબ. હા ગાઈસ કરી દેજો. એડી રીતે કે એટલે મને બધા કરી જ દે કે હા. બધા ઓળખે કે તને બધા ઓળખે. મને કામમાં બધા ઓળખે બહાર બધા ઓળખે એમ કે એટલે બધા કરી દઈ દીધું મેં. ચાલો ભાઈ મમ્મી બનાવે છે મારા માટે ભાખરી ચાય અને ખીચડી. ખીચડી મમ્મી તારે કુકિંગ ચેનલ ખોલવી હતી ને? અરે ખીચડી બનાવીને એવી મૂવી જોવા જવાનું. પેરેન્ટ્સ સારા છે તો તમે પોતાની તારીફ પેરેન્ટ્સ સારા છે ને તો મેં તારીફ નથી કરતા. પેરેન્ટ્સ ને કહી દે ડેડી ત્યાં આવી રહેજો. ડેડી એટલે મમ્મી પેલો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મોકલો તો બધા કહે કે તમે લવ યુ નહીં કીધું મને. લવ યુ પપ્પે કરી દે લે. ગાઈસ ખતરનાક મીટિંગ પછી મિસ્ટર મિલેનિયર્સ ને મેં ખાવા ચાલ્યા. હવે મિસ્ટર મિલેનિયર ડિસાઈડ કરે કहाँ જવાના. Instagram but YouTube. No, YouTube. Oh, nice. Long day. Yeah. It's busy days. Mr. Millionaire, autopilot Tesla. We're gonna My pilot. get some lunch. Get some lunch. Let's Get make going. plans. What the fuck is Can my we go key? one car sure, or- yeah. We can go one car. Okay, let's hop in. જે બી તમે આવા રેસ્ટોરન્ટમાં આવો તો એ આપે ચાખણું અને સાથે એ લોકોની ટી. તો આપણા અહીંયા આપણે હોટ એન્ડ શાવર સૂપ મંગાવીએ તો કેટલું આવે લાઈક ગેસ કરો કેટલું આવે બરાબર. આટલી સપોઝ આ વાડકીમાં લાઈક આનાથી ડબલ આવતું હોય. જો અહીંયા અમે હોટ એન્ડ શાવર મંગાવ્યું બાઉલ જો ખાલી That's tough.
બાથટબ જેવું લાગતું યાર. કેવો છે? ગુડ. ચાલો તો જે હોટ સાવર સૂપ. ગાઈઝ 7 માઇલ છે, 40 મિનિટે ડ્રાઈવ કરતો. એટલું ટ્રાફિક છે કે મારી આંખ જો ઊંઘ છે આખી આંખમાં. ક્યારે હુઈ જામ એમ થતો. આ ટ્રાફિક જો બેન્ચો જ્યારે નીકળે ત્યારે ટ્રાફિક. હેડેક છે હેડેક. क्या करे वो लेडीज की करेगी मेरा. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. ભાઈ તમારો હોઈ ગયેલો, હવે પાછો આવી ગયો મૂવી જોવા. મૂવીમાં હીરો કોણ છે આજની મૂવીમાં? રામબાબુ. સર રામચરણને જોઈને પાછા મૂવી જોએ. કંઈ ખાવાનું લઈ આવવા જેવું હેલા. ચાલ પોપકોર્ન ખાય. ચાલ વિચાર થયો કે ખાઈ આવીએ. કપ્પા મને એમ કે આવી ગયો, ચાલુ થઈ ગયો, રામચરણ ને એન્ટ્રી પડી ગયો. હજી કઈ ખાઈ લઈએ. અહીંયા તો ટાઈમે ચાલુ થઈ જાય ને, આ થોડી એમસી છે. ગાઈસ કઈ ખાઈ લઈએ. અહીંયા તો આપણે કઈ સમોસા ને એવું મળે નહીં. મારીને આ માણાની બોડી હરખી મારાથી ઇન્સ્પાયર થઈને એને બોડી બનાવેલી ને આજે એ મૂવી કરતો અને મેં જો યુટ્યુબર નલ્લા યુટ્યુબર બેરોજગાર. ગાઈસ કેટલા પૈસા જો આખું થિયેટર બુક કરી દીધું. આખું થિયેટર. લોકો ઘરમાં મેન્શનમાં થિયેટર બનાવવામાં ડાયરેક્ટ બુક જ કરી દે આખું. બહુ જ પૈસા હે. પૈસે જો આવી રીતના અહીંયા પોલીસ ટ્રાફિક ક્લિયર કરે દેખાય. હા જો આવી રીતના રપાટા મરાવે એક ટ્રેકથી બીજા ટ્રેક. આવી રીતના ટ્રાફિક સ્લો ડાઉન થાય. આ ચક્કરમાં મેં એક્ઝિટ ભૂલી ગયો એટલે હવે મને આખો ફરીને જવાનું. મસ્ત 10 મિનિટ બતાવતો હતો, 17 મિનિટ થઈ ગઈ યાર. તો બી તમે ફોલો નહીં કરે, લાઈક નહીં કરે, કરો ગાઈસ. તમારો ભાઈ આવી ગયો બધાથી પહેલાં યાર. આ લોકોને ટાઈમની વેલ્યુ જ નહીં મળે. ચેક ઇન કરી દીધું. હવે વેઇટ કરું બધા માટે, બધા મોટા લોકો માટે. સો ગાડી પાસે જ વેઇટ કરું. અને આજનું વેધર આવું છે, ક્લાઉડી મસ્ત. હમણે તાપું તો હવે ક્લાઉડી થઈ ગયું. હા છે. હવે અહીંયા વેઇટ કરો અને તમારી સાથે વાત કરું. આ છે ભાઈ જીવન. આ છે. મેં વેઇટ કરું એટલી વાર તમે ફોલો કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરી લો. અને બોમાં બહુ યાર થોડુંક કમેન્ટ કરી દો. બહુ મસ્ત લાગે મને. ખાવાનું કરતાં ટેસ્ટી લાગે સબસ્ક્રાઈબ બટન. સો એ કરો અને મેં મળું ખાવા પછી. જે બી આ જો ભણેલા અમેરિકાના આ લો માઇલ્સની બદલે કાવ માઇલ નહીં લાગે. જો એક નથી, આવું અનેક છે, અનેક. આ જવા તને તો નહીં લેવાય કે આગળ જાણ જઈ. અમે આઈસ્ક્રીમ ખાવા ગયા, ખાવા વગર ચાલ્યા. જો ભાઈ આના સ્ટેપ જો. અમારા 10,000 સ્ટેપ હોય ને તો આ માણસના 15,000 થાય. હાઈટના લીધે ફ્લેશ નહીં ચાલતી. તો અમે એક રેસ્ટોરન્ટમાં ખાવા ગયેલા. બધાને એપ્સ હતા. જવા પહેલાં બધા પેટ લઈને નીકળ્યા. વિચારો કેટલું ખાધું. પછી આઈસ્ક્રીમ ખાવા ગયા તો વિચાર્યું કે ફરારી લઈ લઈએ. તો અમે અહીંયા આવી ગયા ફરારી લેવા. આ ઘોડો નથી ગાઈસ, આ બધાનું સપનું છે. આ જો ડેસ્ટિની જો. અમે 5 જ જણા હે એટલે મારા હાથમાં ગાડી બી અંદર 5 જ થઈ ગયો. એ થોડી ચાલો કરો. જે બી મને ફોલો કરે તેના માટે કંઈ વિચારીશ કે ફરારીનું ટાયર આપું
ભાઈ જે બી ફોલો કરશે તેને મળશે. સબસ્ક્રાઇબ કરો ને નહીં કરશે તેના માટે હજુ એક વસ્તુ બતાવો, તે મળશે. એ ડેન્જર વસ્તુ છે. હા જો જે નહીં ફોલો કરશે સબસ્ક્રાઇબ કરશે તેને મળશે આ બેલની ગાણ. સો ગાઈઝ અહીંયા કરીએ બ્લોગનો ધી એન્ડ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો જે બી તમને બેસ્ટ ભાગ લાગ્યો હોય. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.